બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ। ભગવાન શિવના એક અનન્ય ભક્ત મૃકંડ ઋષિ પોતે નિસંતાન હોવાથી દુઃખી હતા। વિધાતાએ તેમને સંતાન યોગ નહોતો આપ્યો। મૃકંડ ઋષિએ વિચાર્યું કે મહાદેવ દુનિયાના બધા જ વિધાનો બદલી શકે છે, માટે ભગવાન શિવને પ્રસન્ન કરીને આ વિધાન બદલવું જોઈએ। મૃકંડ ઋષિએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી। ભગવાન શિવને મૃકંડ ઋષિની તપસ્યાનું કારણ ખબર હતું, તેથી તેમણે તરત જ તેને દર્શન આપ્યા નહીં। પરંતુ ભોળાનાથ ખરેખર ભોળા છે, તે તેમના ભક્તોની ભક્તિ આગળ ઝૂકી જાય છે। મહાદેવ પ્રસન્ન થયા। તેમણે મૃકંડ ઋષિને કહ્યું કે હું વિધિનું વિધાન બદલીને તમને પુત્રનું વરદાન આપું છું, પરંતુ આ વરદાન આનંદની સાથે સાથે દુઃખ પણ લાવશે। ભગવાન શિવના આશીર્વાદથી મૃકંડ ઋષિને ત્યાં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ માર્કંડેય રાખવામાં આવ્યું। જ્યોતિષીઓએ મૃકંડ ઋષિને કહ્યું કે આ અદ્ભુત બાળકનું આયુષ્ય ટૂંકું હશે, તે ફક્ત 12 વર્ષ સુધી જ જીવશે। મૃકંડ ઋષિનો આનંદ દુઃખમાં ફેરવાઈ ગયો। મૃકંડ ઋષિએ તેની પત્નીને ખાતરી આપી, ભગવાન શિવની કૃપાથી જે બાળકનો જન્મ થયો છે તે બાળકનું રક્ષણ પણ ભગવાન શિવ પોતે જ કરશે। ભાગ્યને બદલવું તેમના માટે એક સરળ કાર્ય છે। જેમ જેમ માર્કંડેય મોટા થતા ગયા, તેમના પિતાએ તેમને શિવ મંત્રની દીક્ષા આપી। તેમની વધતી ઉંમરથી ચિંતિત તેમની માતાએ તેમને કહ્યું કે તેમનું આયુષ્ય ટૂંકું રહેશે। માર્કંડેયે નક્કી કર્યું કે ભગવાન શિવે તેને જીવન આપ્યું છે, પણ તેના માતા પિતાની ખુશી માટે તે ભગવાન સદાશિવ પાસેથી લાંબા આયુષ્યનું વરદાન માંગશે। 12 વર્ષ પૂર્ણ થવાના હતા। માર્કંડેયે ભગવાન શિવની પૂજા માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવ મંદિરમાં બેસીને તેનો સતત જાપ કરવાનું શરૂ કર્યું। ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીમામૃતાત। જ્યારે 12 વર્ષનો સમય પૂરો થયો ત્યારે યમના દૂતો તેને લઈ જવા માટે આવ્યા। છોકરાને મહાકાલની પ્રાર્થના કરતો જોઈને તેઓએ થોડીવાર રાહ જોઈ। માર્કંડેયે સતત જપ કરવાનું વ્રત લીધું હતું। યમના દૂતોએ માર્કંડેયને સ્પર્શ કરવાની હિંમત ન કરી અને પાછા ફર્યા। તેમણે યમરાજને કહ્યું કે તેઓ બાળક સુધી પહોંચવાની હિંમત કરી શક્યા નથી। યમરાજે કહ્યું,
મૃકંડના પુત્રને હું જાતે લઈ આવીશ. યમરાજ માર્કંડેય પાસે ગયા. જ્યારે બાળક માર્કંડેયે યમરાજને જોયા ત્યારે તે મહામૃત્યુંજય મંત્રનો ઉચ્ચાર કરતા શિવલિંગને વળગી રહ્યો. યમરાજે બાળકને શિવલિંગથી દૂર ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર જોરદાર ગર્જનાથી ધ્રુજી ઉઠ્યું. એક તેજસ્વી પ્રકાશે યમરાજની આંખો આંધળી કરી દીધી. મહાકાલ સ્વયં શિવલિંગમાંથી પ્રગટ થયા. હાથમાં ત્રિશૂલ લઈને તેમણે યમરાજને ચેતવણી આપી અને પૂછ્યું, મારો ભક્ત જે ધ્યાનમાં મગ્ન છે તેને ખેંચવાની તમારી હિંમત કેવી રીતે થઈ? મહાકાલના ઉગ્ર સ્વરૂપથી યમરાજ ધ્રુજી ગયા. તેમણે કહ્યું, પ્રભુ, હું તમારો સેવક છું. તમે જ મને જીવોના પ્રાણ લેવાનું ક્રૂર કાર્ય સોંપ્યું છે. જ્યારે ભગવાન ચંદ્રશેખરનો ક્રોધ થોડો શાંત થયો ત્યારે તેમણે કહ્યું, હું મારા ભક્તની સ્તુતિથી પ્રસન્ન છું અને તેને લાંબા આયુષ્યનું વરદાન આપ્યું છે. તમે તેને નહીં લઈ જઈ શકો. યમરાજે કહ્યું, પ્રભુ, તમારી આજ્ઞા સર્વોચ્ચ છે. તમારા ભક્ત માર્કંડેય દ્વારા રચિત મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરનાર કોઈને પણ હું ત્રાસ આપીશ નહીં. મહાકાલની કૃપાથી માર્કંડેયને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું. તેમના દ્વારા રચિત મહામૃત્યુંજય મંત્ર મૃત્યુને પણ હરાવે છે. સોમવારે મહામૃત્યુંજયનો પાઠ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને ઘણા અસાધ્ય રોગો અને માનસિક વેદનાઓમાંથી મુક્તિ મળે છે. ઓમ નમઃ શિવાય. તો બાપુ, આ હતો મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.